બનાસકાંઠાના દિયોદરની મુલકપુર પ્રાથમિક શાળા વિવાદમાં આવી। આ શાળાના શિક્ષિકા અનિતાબેન બદલાણીયા હાજર ન રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। શિક્ષિકા હાજર થયાના બીજા દિવસે જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તેમને કર્મયોગી પોર્ટલની ફરજ સોંપી દીધી। એક તરફ શિક્ષકનું ઘટ છે, તેમ છતાં અનિતાબેનને પ્રતિનિયુક્તિ પર મુકાયા છે। શિક્ષિકા દિયોદરના પ્રાંત અધિકારી ડીએન કાછડના પત્ની હોવાથી બે રોકટોક ગેરહાજર રહેતા હોવાનો આરોપ પણ લાગ્યો છે। જ્યાં તેમને પ્રતિનિયુક્ત મળી છે ત્યાં પણ તેમને છેલ્લા 7 મહિનામાં 58થી વધુ રજા મૂકી છે। શિક્ષિકા કપાત રજા ઉપર ઉતરી જતા તે એમનો હક છે તેમ કહીને દિયોદરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ લૂલો બચાવ કર્યો। ઉલ્લેખનીય છે કે શિક્ષિકાની રજાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે। એસએમસીમાં છું અને હું આવ્યો ત્યાર સુધી હજી સુધી મેં જોયો જ નહીં એમની બેનને। કેમસી બેન એ નહીં જોયો। એટલે ત્યાં અમારો ઓર્ડર ત્યાં તાલુકા પંચાયતમાં કરેલો છે, પણ અમુક ટાઈમે આવે છે અને અમુક ટાઈમે રજા ઉપર જ જતા રહે છે, કેમ કે એમની રજાઓ બેલેન્સમાં પડી હોય છે। તે રજા મૂકે તો આપણે ના નથી પડી શકતા। સરકારના રૂલ્સ મુજબ આપણે એની રજાઓ મંજૂર કરવી જ પડે છે। કપાવ લગભગ કપાત રજાઓ જ છે, આપણે એ કોઈ રીતે પેલું નથી કરેલું। આપણે લગભગ એ આગા પાછા હોય તો કહી જ દેશે કે આ તારીખ છે, આ તારીખ છે, એમ કે મારી કપાત રજા મંજૂર કરજો। બદલી થયા પછી બેન શાળામાં હાજર બી રહેલા છે 2 દિવસ, અને ટીપીઓ કચેરીની આપણે શિક્ષણ શાખાની જે સાહેબની સૂચના અનુસાર એ બેનનો ટીપીઓ કચેરી કામગીરી કર્મયોગી પોર્ટલની અંદર કામગીરીનો આદેશ થયેલો છે। આદેશની નકલ મને મળેલી છે।